नमो वज्रायाणम। नमो लोये सव्व साहुणम्। नमो लोये सव्व साहुणम। ऐसो पंचन मुक्कारो ऐसो पंच मुक्कारो। सव्व पावपणासणो। सव पावपणाशनो। मंगलाणं च सव्वेसीं मंगलाणं च सव्वेसिम। परमं हवै मंगलम्। परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवा। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। હવે ભરતભાઈ, हाँ जी। અ, નિજ निज સ્વભાવ થઈ. स्वभाव। એક જ મિનિટ હા. એક જ મિનિટ. ઓ સોરી. હા. સોરી, થોડુંક મને કઈ હું લઈ લઉં, મારી ઘરે તો છે, ના ના. રેડી છે. હા, તમે સ્ટાર્ટ કરો, હું મૂકું છું. સારું સારું. જય સચ્ચિદાનંદ। જય સચિદાનંદ। निज स्वभाव से सदगुरु अगुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वन्द्य है। तेत्रिस कोटि दैवगण ईश्वहितार्थे स्वागतम्। जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम्। सिद्ध स्वरूपी मूर्त मोक्ष गलती भूल को माफी दो। व्यवहार सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो। निश्चय में अभिवृद्धि दो। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद परेशानंद जी, सर्वे महात्मा सच्चिदानंद जय साहेब, श्री। सच्चिदानंद। आफ्टर लॉन्ग टाइम वी सी यू। दादा 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 जय सच्चिदानंद। सच्चिदानंद। હૃદય પદ દેખાય છે? देखा है। देखाय છે ફાઇન। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ। मन वच कायनो विरोधाभासज बेसुरो ने विसंवादी खुद ना दोषो नहीं देखाता
અંદર ઝઘડા વાદ વિવાદી, પ્રાકૃત ગુણ પોતાના માની, મૂળ મતે સ્વછંદ લવાદી, ભ્રાંતિ રસમાં એકાકારે, હાથ લગાવ્યા મળને માટી, અનાદિકાળથી કસાય તાતે, પોતે જાતે બંધાયા, સંવિકલ્પે દૈહિક રાગે, પૂરગલ રસમાં જીવી મરિયા, લીમડે ભારી કટુતા બીજમાં, આંબે ભારી બીજમાં મીઠ, છતાં ન દ્વેષે એક બીજાને, રાગે દ્વેષે મનુષ્ય બેઢપ, દ્વંદ્વો વાળી અગ્ન અવસ્થા, તકલાદી રૂપકની ભ્રાંતિ, મિથ્યા મોહિની જગ સાપેક્ષિત, તેમાં અહમન શોધે શાંતિ, જેવું જ્ઞાન ભર્યું બુદ્ધિમાં, તે મુજબ શોધે ચિત્ત સુખ, અહમ જીવે ને મરે અવસ્થા, અહમારોપિત ક્ષણ સુખ દુઃખ, રોજ સિનેમા જોવા જાતા, ત્યાં એ અરુચિ ઉપજતી, ખુલ્લા મોહ બજારે ફરતા, સુખ સમાપ્તિ કાયા ગળતી, કાયા નારસ ઓળખવાને, કઈ કઈ જન્મો આત્મા ફરિયો, તો એ અતૃપ્તિ ઊભી દ્વંદ્વે, માયા મોહે મળ વિક્ષેપ્યો, અનંત પ્રકારે દળાઈ જઈને, રોટલિયા તો પાઉં બન્યો, જ્ઞાની વિના કોઈ મુક્તિ માર્ગ, કોઈને કોઈ કાળે ન જળિયો, સંયોગ વસ્તે ભાવ નિરોપી, માત્ર સમે મન ગુગવે સમંદર, અવસ્થા ભજતા જૂની જેલો, કારણ કાર્યનું રૂપાંતર, મોહાવરણે પંચેન્દ્રિયમાં, સંસારે લાગે છે રસકસ, આરોપિત સુખમાં ભમરડા, ઘૂમતા ખેચે ચિત્ત ચડસ, પોતાનો પડછાયો ભાડી, ચકલી અરીસે ચાંચો મારે, વિપરીત બુદ્ધિ જુએ વાંકુ, મન મત ભેદે અહંકારે, પોતાનો હિસાબ તપાસે, તો એ દિલને રહેશે શાંતિ, બીજાના હિસાબ તપાસ્યા, તેથી જીવને વધતી અશાંતિ, ચિત્તના ચસર કા સ્પંદિત ભાવો, ઝીલે ઉપર કોમ્પ્યુટર, ભાવ મુજબ રૂપક પરિણામે, કારણ પ્રશ્ને કાર્ય જ ઉત્તર, આત્મા કાજે કાયમ બોલે, દુનિયા કાજે નિરુત્તર, એવા અક્રમ જ્ઞાની પાસે, શ્વાસો શ્વાસે જ્ઞાન જ ભર, શુદ્ધાત્મા થઈ આત્મા લક્ષે, ભાવ મળે ઉડે નહીં સ્પંદન,
શુદ્ધાત્મા થઈ આત્મા લક્ષે ભાવ મને ઉડે નહીં સ્પંદન તેજ દશાને મુક્તિ સુખે સંકિત થાતા છૂટે ક્રંદન મન બુદ્ધિને અહમ ના જ્ઞેયો જ્ઞાતા જ્ઞાનથી જુએ જાણે ચિત્ત બંધાયો જ્ઞાન સ્વરૂપે સ્વપરિણામ જ ધર્મ પ્રમાણે અપદનો છાયો ગળતો નિજ સ્વરૂપે ઝૂલતા ઝૂલતા પૂર્વે લીધેલી હુંડી ચૂકવતા જૂના ખાતા પૂરા થાતા પૂતગલ રચના અશુદ્ધ ચિત્તની અવસ્તુ વસ્તુ ભિન્ન વર્તાણી પૂતગલ રચના અશુદ્ધ ચિત્તની વસ્તુ અવસ્તુ ભિન્ન વર્તાણી માત્ર વિભાવી સર્વોદયને ભ્રાંતિ વાળી અવસ્થા જાણી પરમ અર્થે સત સુદર્શન સત્સંગે અનુભવ દ્રઢતા સત નિર્ધારે કેવળ જ્ઞાન જ ભ્રાંતિ ખ્યાલો ઉડી જાતા માત્ર અવસ્થા મન વિલય કર ચંચળ પાણી ઠરિયો બરફે માત્ર અવસ્થા મન વિલય કર ચંચળ પાણી ઠરિયો બરફે અવિના ભાવે જાણ્યું વ્યવસ્થિત મન ઠરી જાતા વર્તે મોક્ષે કરતા ભાવ જ ખેંચી કાઢ્યો મોક્ષાધીશે જ્ઞાન દઈ કરતા ભાવ જ ખેંચી કાઢ્યો મોક્ષાધીશે જ્ઞાન દઈ મન વચ્ચે કાયા ત્રણ પોટલીમાં નિકાલી વસ્તા બાકી રહી મન વચ્ચે કાયા ત્રણ પોટલીમાં નિકાલી વસ્તા બાકી રહી મુક્ત સુરે સંવાદી તાલે દુનિયા સાથે પરમાનંદમ મુક્ત સુરે સંવાદી તાલે દુનિયા સાથે પરમાનંદમ જય સચ્ચિદાનંદ ત્રિમંત્રે જગ કલ્યાણે ધર્માનંદમ જય સચ્ચિદાનંદ ત્રિમંત્રે જગ કલ્યાણે ધર્માનંદમ જગ કલ્યાણે ધર્માનંદમ જગ કલ્યાણે ધર્માનંદમ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ અદભુત સાહેબ આખું પ્રકૃતિ પર આવ્યું બધું સોરી લીમડે ભારી કટુટા બીજમાં આંબે ભારી બીજમાં મીઠા એટલે તમારા જેવા ભાવ છે બીજમાં એના આધારે કડવું મીઠું થઈ જશે છતાંના દ્વેષે એકબીજાને રાગે દ્વેષે મનુષ્ય બે ડબ અદભુત સાહેબ એટલે દ્વંદ્વો, એક હે? લીમડાનું ઝાડ હોય અને એક આંબાનું ઝાડ હોય હા તો એ બેઉને એકબીજા સાથે કટુતા નથી પણ મનુષ્ય હા માત્ર એવો છે એને હા પ્રકૃતિની સામે વાંધો પડ્યા વગર રહેતો જ નથી એને હા હા મનુષ્યને વાંધો પડે છે પણ આમાં પ્રાકૃતમાં નથી વાંધો પડતો અને કે છે કે ભલે કડવું કે મીઠું એક સ્વભાવ વાળું છે ને ઓલા મનુષ્યમાં એક સ્વભાવ વાળું દેખાતું નથી ઓલું Correct, એક correct. સ્વભાવ વાળું છે અને આ એક સ્વભાવ વાળું છે બંને એક સ્વભાવ વાળું છે તમે જેવું પૂર્યું જેવો આરોપ કર્યો
એવું એ ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. પછી એ મીઠું હોય કે કડવું હોય, એક સ્વભાવ વાળું છે. જી જી જેનું જ્ઞાન ભર્યું બુદ્ધિમાં તે મુજબ શોધે ચિત્ત સુખ. બરાબર. બધું આખું પૂતગલ ને પ્રકૃતિમાં સંસારમાં કેવી રીતે ભટક્યા રહે છે ને, બહુ સરસ આખું, બહુ ફાઇન ખેલો સુપર છે. એમ રોજ સિનેમા જોવા જતા ત્યાં અરુચિ ઉપજતી, ખુલ્લા મોહ બજારે ફરતા, સુખ સમાપ્તિ કાયા કરતી. આ જ્ઞાન પછી આવી દશા થાય સાહેબ. અનંત પ્રકારે દડાઈ જઈને રોટલી આ તો પાવ બન્યો, એટલે કે ગમે તેટલા તું સુખ ભોગવ, ગમે તે કર, પણ તને દેહ જ મળવાનું છે. દેહ સિવાય કશું થાય નહીં તને. આ મન વચન કાંઈ ભેગા થયા વગર રહેવાના નથી ને બની જ જશે. અને ગમે તે કર પણ તને મુક્તિ તો જ્ઞાની વગર મળવાની નથી. સંયોગ અવસ્થે ભાવ નિરોપી, માત્ર સમય મન ભૂગવે સમંદર. સંયોગ અવસ્થે ભાવને નિરોપતી, આરોપ કરી દીધો, ભાવ નિરોપ્યો, એટલે પછી જયારે ફૂટે ત્યારે સમંદરની જેમ મન ઘૂંઘ્યા કરે. અવસ્થા ભજતા જૂની જેલો, કારણ કાર્યનો રૂપાંતર. જૂની જેલો એ જ મન વચન કાયાની જેલો. મોહા વર્ણે પંચેન્દ્રિયમાં સંસાર લાગે છે રસકસ. એટલે રસકસ છે નહીં ને છતાં રસકસ લાગે છે. કડવો મીઠો તીખો રસ આવે ને, બધો મજા આવે. આરોપી સુખમાં ભમરડા, ઘૂમતા ખેંચે ચિત્ત ચરસ. બરોબર છે. ચડશે ચડે પછી. હવે તો હું બતાવી જ દઈશ હું. હા, ચડશે ચડે, ચડશે ચડે. પોતાનો પડછાયો ભાડી ચકલી અરીસે માર્યા કરે, વિપરીત બુદ્ધિ જુએ વાંકું. એટલે વિપરીત બુદ્ધિ પોતાનું ના જુએ, બીજાનું જુએ. મન મત ભેદે અહંકારે, અહંકારને કારણે એને બીજાનું દેખાય. પોતાનો હિસાબ તપાસે તોય દિલને રહેશે શાંતિ. સાહેબ આ બહુ સરસ વાત કરી. પોતાનો હિસાબ તપાસે તોય દિલને રહેશે શાંતિ, અને બીજાના હિસાબ તપાસવા જશો તો અશાંતિ વધી જશે. અશાંતિ માટે જીવતો હોય તો પોતાનો હિસાબ તપાસે, અને અશાંતિ માટે જીવતો હોય તો બીજાના હિસાબ તપાસે. જેને જે લાગે તે. હવે આપણાથી થોડી બોલાય કોઈને કશું. ચિત્તને ચસકતા સ્પંદિત ભાવો જીલે ઉપર કોમ્પ્યુટર, ભાવ મુજબ રૂપક પરિણામે, કારણ પ્રશ્ને કાર્ય જ ઉત્તર. આ બે લાઈન પરથી મને ઓલું યાદ આવી ગયું. કારણ કાર્યનું રૂપાંતર, ભવટવીમાં પૂર્ણ ગલન, આત્મા કરતો આત્મા સાથે રહેતો નિરંતર, તેજસ દેહ જ ચિંતામણ. ચિંતામણ. આ એના આ એ જ લાઈનો છે, જુદી જરાક મૂકી છે. આત્મા કાજે કાયમ બોલે, દુનિયા કાજે નિરુત્તર. એવા અક્રમ જ્ઞાની પાસે શ્વાસોશ્વાસે જ્ઞાન જ ભર. ત્યાં પડી રહે અને એની એક એક વાત તારા શ્વાસોશ્વાસમાં ભરી દે સાહેબ. શુદ્ધાત્મા થઈ આત્મા લક્ષે ભાવ મને ઉડે નહીં સ્પંદન. તે જ દશાને મુક્તિ સુખે સંકિત થતા છૂટે ક્રંદન. બરોબર છે. જગ ક્રંદન છૂટી જાય પછી. ક્રંદન છૂટી જાય. ક્રંદન એટલે રોવા પણ. ક્રંદન એટલે બીજા કોઈને ખબર ના પડે, પોતે અંદર રડતો હોય, એને ક્રંદન કહેવાય. અથવા તો કોઈ સાંભળતો હોય, જોર જોરથી પોતે રડતો હોય ને, એ બહુ જોર જોરથી રડતો હોય એને ક્રંદન કહે છે. મુક્તિ સુખે તે જ દશાને મુક્તિ સુખે સંકિત થતા છૂટે ક્રંદન. એટલે રડવાનું બંધ થઈ જાય સાહેબ. ક્રંદન એ રડવા કરતા પણ બહુ 10 ગણું હોય, એને ક્રંદન કહેવામાં આવે છે. અત્યંત અત્યંત દુઃખ પડતું હોય ને મનુષ્યને, સહન ન થઈ શકતું હોય ને, ત્યારે જે ઇમોશન્સ બહાર આવે ને, એને ક્રંદન કહેવાય. મન બુદ્ધિ ને અહમના જ્ઞેયો જ્ઞાતા જ્ઞાનથી જુએ જાણે, ચિત્ત બંધાયું જ્ઞાન સ્વરૂપે સો પરિણામ ધર્મ પ્રમાણે. અપદનો છાયો ઓગળતો, અપદનો મન વચન કાયા. આ શુદ્ધાત્માની સામે મન વચન કાયા છાયો છે, કે ઓગળે છે. નીચ સ્વરૂપે ઝૂલતા ઝૂલતા, પૂર્વે લીધેલી હુંડી ચૂકવતા, જૂના ખાતા પૂરા થતા. એ જવા દો, જે આવે સચ્ચિદાન કરી દો, સંભાવે નિકાલ કરી દો. ઉદ્ગલ રચના અશુદ્ધ ચિત્તની, વસ્તુ અવસ્તુ ભિન્ન વર્તાણી, માત્ર વિભાવી સર્વોદયને ભ્રાંતિવાળી અવસ્થા જાણી. ઉદ્ગલ રચના અશુદ્ધ ચિત્તની વસ્તુ અવસ્તુ ભિન્ન વર્તાણી.
પૂતગલ રચના અશુદ્ધ ચિત્તની, એ તો બરાબર, અશુદ્ધ ચિત્તની પૂતગલ રચના છે, પણ વસ્તુ અવસ્તુ ભિન્ન હવે વર્તાણી, એટલે આ એટલે જ્ઞાન પછી શુદ્ધાત્મા ને વસ્તુ પૂતગલ જુદું છે તેમ. આ કે હા શુદ્ધાત્મા એટલે હું નિર્ણય નિશ્ચયથી કેવળ શુદ્ધાત્મા એટલે વસ્તુ છું, અને અવસ્તુ એટલે બાકીનું બધું હા, અલગ એ જ તો છે નાશવંત મારાથી. વસ્તુને અવસ્તુ કહેવાય, પણ અશુદ્ધ ચિત્તની પૂતગલ રચના અશુદ્ધ ચિત્તની. હા એટલે આ અશુદ્ધ ચિત્તનું જ છે ને સર્જન, ના, આ એ જે લઈને બરોબર, એની આવેલા ના છે. નથી પાડતા, એની ના નથી જી જી પાડતા. જી પૂતગલ જી રચના અશુદ્ધ ચિત્તની અને આધારે પૂતગલ રચના થઈ. વસ્તુ અવસ્તુ ભિન્ન વર્તાણી. ભિન્ન તો વર્તાય ત્યારે કે જ્યારે થોડું ઘણું શુદ્ધ ચિત્ત થાય ત્યારે ભિન્ન વર્તાય. હા એટલે આ જ્ઞાન મળ્યા પછીની વાત, પછી એક હા, એમ પેલા એમ આ એમ. હતું પછી આમ થયું એમ. અચ્છા, અચ્છા. માત્ર દાદા વિભાવી મળ્યા. સર્વોદયને ભ્રાંતિવાળી અવસ્થા જાણી. માત્ર વિભાવી સર્વોદયને, બરોબર, સર્વોદયને ભ્રાંતિવાળી અવસ્થા જાણી. પરમ અર્થે સત સુદર્શન, સત્સંગ અનુભવ દ્રઢતા, સત નિર્ધારે કેવળ જ્ઞાન ભ્રાંતિ પ્યારો ઉડી જતા. આ જે મને થાય છે બોલે છે ને, એને એ ભ્રાંતિ વાળી અવસ્થા જાણી કે આ મને નથી થતું, હું તો શુદ્ધાત્મા છું એમ. માત્ર અવસ્થા મન વિલય ગઈ, ચંચળ પાણી ઠર્યું બરફે. વાહ. અવિના ભાવે જાણ્યું વ્યવસ્થિત. અવિના ભાવે જાણ્યું વ્યવસ્થિત. અવિના ભાવ એના ને નોર્મલી દ્વંદ્વ વસ્તુ હોય. અવિના ભાવે જાણ્યું વ્યવસ્થિત, મન ઠરી જતા વર્તે મોક્ષે. કરતા ભાવ જ ખેંચી કાઢ્યો, મોક્ષાધીશે જ્ઞાન દઈ. વાહ 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 વાહ. મન વચન કાયા ત્રણ પોટલીમાં, નિકાલી વસ્તા બાકી રહી. ભાવ કરતા ભાવ ખેંચી કાઢ્યો, નિકાલી વસ્તા બાકી રહી. એટલે નવું ના, હવે જે જૂનું છે તે નિકાલ કરી નાખો, ખતમ થઈ ગઈ વાત. અદભુત. વાહ, કેવું પડે સાહેબ. સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. લાસ્ટ છે મુક્ત સુરે મુક્ત સંવાદી તાલે. સુરવાળી તાલે દુનિયા સાથે પરમાનંદમ. જય સચ્ચિદાનંદ ત્રિમંત્રે જગ કલ્યાણે ધર્માનંદમ. વાહ. જગ કલ્યાણે ધર્માનંદમ. ધર્મોનો આનંદ થવા માંડ્યો. જય સચ્ચિદાનંદ ત્રિમંત્રે. મુક્ત સુરે સંવાદી તાલે, એ બહુ મોટી વસ્તુ છે. સંવાદી તાલે એક્ઝેક્ટલી. જે મન વચન કાયા જે વિરોધાભાસ હતા, એ વિરોધાભાસ મટી ગયા અને સંવાદ થયો એની સાથે. મુક્ત સુરે સંવાદી તાલે દુનિયા સાથે પરમાનંદમ. દુનિયા સાથે પરમાનંદમ થયું. જય સચ્ચિદાનંદ પ્રાપ્ત થતા ત્રિમંત્રે જગ કલ્યાણે ધર્માનંદમ. વાહ, વેરી ગુડ. મુક્ત વેરી સુરે નાઇસ. એટલે આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી હું જે શુદ્ધાત્મા છું એનું લક્ષ્ય રહે, એની હા, સાથે જેટલા બધા ડીલિંગ કરવામાં આવે છે એ બધા સંવાદ સાથે સંવાદી તાલે જ કરવામાં આવે છે. થઈ જાય, એટલે થઈ પછી જાય. થઈ જાય એટલે પછી દુનિયા સાથે પરમ આનંદ જ આવ્યો, બહારની જેટલી ફાઇલો આવે ને એની સાથે. દાદા ભગવાન શું કહે છે કે અમે જ્ઞાન આપીએ હમ. ને, તમારું આખું અંતસ્કરણ એક થઈ જાય. એક બરાબર. એટલે એક થઈ જાય એટલે પછી સંવાદી તાલ થઈ ગયો. કરેક્ટ. એટલે દરેક અવસ્થાને પછી આજ્ઞા સ્વરૂપે લઈ અને ઉકેલ લાવી દે. પહેલા તો અવસ્તુની વેલ્યુ હતી, અવસ્થાઓની વેલ્યુ હતી, પણ હવે જી જી વેલ્યુ ચાલી ગઈ, સંવાદ થઈ ગયો અંદર. ત્રણે એક થઈ ગયા. મન જી વચન જી ને કાયા ત્રણે એક થઈ ગયા. એટલે દુનિયા સાથે પરમાનંદમ. જય સચ્ચિદાનંદ ત્રિમંત્રે જગ કલ્યાણે ધર્માનંદમ. ધર્મોનો આનંદ થયો. ધર્મોનો આનંદ હોઈ શકે નહીં સ્વરૂપ પ્રાપ્તિ વગર. ધર્મોનો આનંદ હોય ત્યારે જ જગ કલ્યાણ થાય, નહીં તો શેનું જગ કલ્યાણ થાય? કરેક્ટ. અદભુત. વેરી ગુડ સાહેબ. પણ આ મન વચન કઈની ભિન્નતા વાળું તમે સારું લાયા. બહુ ફાઇન. હમણાં 4 દિવસ પહેલા જ મેં, આની પહેલા તો બીજું લેવાનો હતો, હમ પણ 4-5 દિવસ પહેલા આ પદ 3-4-5 વખત સાંભળ્યું. અચ્છા. બહુ જ એટલે ફાઇન મેં છે, બહુ કીધું જ ફાઇન. ભલે મોટું છે પણ ના ના, ધેટ્સ મિનિંગફુલ છે ફાઇન. મતલબ. ધેટ્સ ફાઇન. કઈ વાંધો નહીં. જી. કઈ વાંધો એટલે નહીં. એમાં બે પ્રશ્નો અલગ. ઓછા થશે, પણ આવું પદ સાંભળવા નથી મળતું. આ પદ જી એક બહુ જી મોટો સત્સંગ છે સાહેબ. જી જી જી. એ દાદા ભગવાન 3-4 દિવસ સત્સંગ ચાલે ને ત્યારે એક પદ રચાતું હતું. હા. એટલે એ આખો 3-4 દિવસનો આપણને અર્ક મળે છે, તો એ સત્સંગ નથી એવું ના કહેવાય. ના ના ખાલી એ તો જરાક બરાબર. વસ્તુ થોડી વાગોડવી પડે, વાગોડવી પડે. કરેક્ટ કરેક્ટ કરેક્ટ. અદભુત વસ્તુ છે. પદ અને તો જે- સાહેબ અને બહુ ગજબ છે.
અને જેમણે જેમણે દાદા ભગવાનનો પ્રત્યક્ષ સત્સંગ નો લાવો લીધો છે ને, હા, એમને આ પદની લાઈનો અને દાદા ભગવાનની વાણી એકદમ મેચિંગ મેચિંગ લાગે તરત જ. એકદમ એ લાગે કે આ દાદા જ બોલે છે એવું લાગે છે. દાદા બોલતા હોય એવું લાગે છે ઈશ્વર નો. કરેક્ટ કરેક્ટ કરેક્ટ. હા, ઓલું ટ્રાન્સલેશન થઈ જાય ને, ઓલું જર્મની માંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ થઈ જાય એવી રીતના ગદ્યમાંથી પદ્યમાં ટ્રાન્સલેટ થઈ ગયું છે. કરેક્ટ. હા, બહુ ગજબ ગજબ ગજબ. સચ્ચિદાનંદ સાહેબ, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. મહાત્માઓ, કોઈનો પ્રશ્ન? બધાનો અહમ ઠરી ગયો છે નીચ પદમાં. પ્રશ્ન રહી મહાત્માઓ, જય સચ્ચિદાનંદ. કોઈનો પ્રશ્ન હોય તો સત્સંગ સ્વાધ્યાય થશે એના પર. પદ ના હોય, પ્રશ્ન ના હોય તો આપણું ઓલું લો ને, આપણું આ પદ લો ને, હમણાં બતાવો. હમણાં બતાવો, લઈ લઉં? ઓકે. હા હા, ભરતભાઈ છે તો લઈ લો ને આપણે. હા. ભવ અટવીમાં પૂરણ ગલન. બહુ ગજબનું પદ. કારણ આ ગજબનું પદ છે. જન્મ ને મરણ, અને મરણ માંથી પાછો જન્મ કેવી રીતે થઈ રહ્યો છે, આ સંસાર કેવી રીતે ચાલી રહ્યો છે તેના વિશે, અને દેહ કેવી રીતે નવો દેહ થાય છે તેનું આખું આની અંદર આપેલું છે સાહેબ, આ પદની અંદર. ચાલો ગવડાવો સાહેબ. કારણ કાર્યનું રૂપાંતર ભવ અટવીમાં પૂરણ ગલન, આત્મા સાથે રહેતો નિરંતર તેજસ દેહજ ચિંતામણ, કારણ કાર્યનું રૂપાંતર ભવ અટવીમાં પૂરણ ગલન, મનની અવસ્થાગત દર્શન તન્મયકાર વૃત્તિ કારણ, સ્મૃતિ ચિત્રો સ્થિર ખેંચેલા પરિણામે કાયા ધારણ, કારણ કાર્યનું રૂપાંતર ભવ અટવીમાં પૂરણ ગલન. ચેતન કલ્પક શક્તિશ્વર ધારણ કરતા જ્ઞેયાકાર, જ્યાં જ્યાં કર્યા ચિત્રામણ ત્યાં રૂપક ભોગતા પદ આકાર, રૂપક ભોગતા તદ આકાર, કારણ કાર્યનું રૂપાંતર ભવ અટવીમાં પૂરણ ગલન, ભ્રાંત વિવિધતા આકર્ષણ મૂર્છિત મન મોહાલંકાર, નિશ્ચેતન ચેતન મિશ્રણ ફળ જાળ ફસામણ અજ્ઞાધાર, કારણ કાર્યનું રૂપાંતર ભવ અટવીમાં પૂરણ ગલન, અંતસ્કરણ ના ચારે ભાગ મન બુદ્ધિ ચિત્ત અહંકાર, અંતસ્કરણના ચારે ભાગ મન બુદ્ધિ ચિત્ત અહંકાર, ચિત્ત સંગે ચેતન ઢસડાયે, ચિત્ત સંગે ચેતન ઢસડાયે, ખેંચે ચિત્રો સૂક્ષ્માકાર, કારણ કાર્યનું રૂપાંતર ભવ અટવીમાં પૂરણ ગલન, આત્મા સાથે રહેતો નિરંતર તેજસ દેહજ ચિંતા મણ, કારણ કાર્યનું રૂપાંતર ભવ અટવીમાં પૂરણ ગલન, મન વાણી ક્રિયા બંધન સંવિકલ્પા દ્વંદ્વ અનંત, મન વાણીના રોગ થકી
ચોંટે ચિત્ત ત્યાં દેહ ભમંત, કારણ કાર્યનું રૂપાંતર, ભવ અટવીમાં પૂરણ ગલન. પૂદગલ બાજી જો ધૂળ પાણી, અવસ્તુ નાટક જાણી. વસ્તુત્વે આત્મા જ અસંગી, સિદ્ધ મંદિર જો પીછાણી. કારણ કાર્યનું રૂપાંતર, ભવ અટવીમાં પૂરણ ગલન. પ્રકૃતિ ગુણથી પ્રકૃતિ ગુણથી નિર્ગુણ હું છું, સ્વગુણ ભરપૂર શુદ્ધ ચેતન. આત્મ અનાત્મની લક્ષ્મણ રેખા, અક્રમ જ્ઞાની હૃદય વસંત. કારણ કાર્યનું રૂપાંતર, ભવ અટવીમાં પૂરણ ગલન. મુક્તિ સુધી તેજસ દેહે, તત્પશ્ચાત રૂપાતીત હું. માંગ્યા એવા વર્ષ્યા મેં, દાદા ચરણે મોક્ષ લઉં. કારણ કાર્યનું રૂપાંતર, ભવ અટવીમાં પૂરણ ગલન. આત્મા સાથે રહેતો નિરંતર, તેજસ દેહ જ ચિંતામણ. કારણ કાર્યનું રૂપાંતર, ભવ અટવીમાં પૂરણ ગલન. અદભુત સાહેબ, અદભુત કહેવું પડે, વન્ડરફુલ. બહુ વખત પછી આ પદ સાંભળ્યું, બહુ જ વખત પછી. એકચ્યુઅલી પેલા હું આજે કોઈ જૂનું એક પદ હતું, યાદ નથી અત્યારમાં, એ ડિસાઇડેડ હતું, પણ પછી મેં ચેન્જ કરી નાખ્યું, આજે નવું પદ લઈ લીધું મેં. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. કારણ કે જૂના તો બધા લગભગ ઘણી વાર સાંભળ્યા હોય, હા, નવા પદ અંદર જાશે તો પછી વાગોળાશે બધા. હા, વાગોડા છે, વાગોડા છે, બરોબર છે. જી જી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા અનમ્યુટ કરજો. શાંતિ દાદા, શાંતિ દાદા. મારો અવાજ સંભળાય છે ભરતભાઈ? હા, સંભળાય છે, આવે બરોબર આવે છે. જ આવે જ આવે જ પરફેક્ટ. શાંતિ દાદા. શાંતિ દાદા, એ હાથ ઉપર કરીને વયા ગયા લાગે છે. શાંતિ હાથ દાદા, ઉપર કરીને જય સચ્ચિદાનંદ. ભૂલી ગયા લાગે દાદા. હા, કાં તો એનો પ્રશ્ન ઠરી ગયો હશે. પણ હોકારો તો આપે. મહાત્માઓ, બીજા કોઈને પ્રશ્ન? જય સચ્ચિદાનંદ મહાત્માઓ. શિલ્પાબેન, જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद, जय सच्चिदानंद। करीम જય भाई, સચ્ચિદાનંદ. बोलिए બોલો. जय सच्चिदानंद। मुझे ये जो भजन अभी चला उसका मीनिंग हिंदी में बता सकते हैं? कारण कारण। वो कारण यानी कॉज, और कॉज की जो इफेक्ट आती है वैसा चलता रहता है, ऐसा बोलते हैं। अच्छा, मतलब वो शरीर में जन्म लेता है, हैं? मतलब वो वैसा शरीर धारण करता है। वैसा शरीर धारण करता है, जैसा भाव है वैसा शरीर धारण होता है। अच्छा, वो स्थूल देह में कन्वर्ट हो जाता है, वो जो भाव है वो स्थूल देह में कन्वर्ट होता है, और फिर उस हिसाब से उसका जन्म होता है। अच्छा। हाँ, और मननी अवस्था गत दर्शन। हाँ, वो मननी अवस्था है ना, आज जो मन में विचार आते हैं वो पूर्व भाव में जहां पर भी आप गए थे, यहाँ कहाँ गए थे, कि कहाँ से गुजरे थे, उसका वो गत दर्शन बोलते हैं। अच्छा,
पर अभी जो मन में विचार आते हैं उससे अगला जन्म बनता है क्या? देखो बहन जी, ऐसा है, ये मन की अवस्था है, वो गत भव की बात बता रहा है, लेकिन उसके अंदर अगर आप तन्मयाकार हो तो उसको कारण बोलते हैं, उसको कॉज बोलते हैं, उसकी इफेक्ट आए बिगड़ रहती नहीं। अच्छा अच्छा। हाँ, ज्ञान लेते हैं तो अगर वो समझ में आता है ज्ञान लेने के बाद, तो उसमें वो तन्मयकार नहीं होते। इनिशियली थोड़ा तन्मयकार होते हैं, फिर रियलाइज करते हैं कि ये तो मैं नहीं हूँ, मैं इसको अलग देखने और जानने वाली हूँ। वो इनिशियली नहीं होता है, वो होता है या तो ना होता है, ज्ञान होता है तो नहीं होता है। वो लगता है हमको ऐसा कि ऐसा हुआ, लेकिन ऐसा नहीं होता है। अच्छा अच्छा। और ये जो चेतन कल्पक शक्तिश्वर, वो चेतन कल्पक शक्तिश्वर, यानी जो शुद्धात्मा की हाजिरी में कुछ भी आप सोचोगे तो वैसा हो जाएगा। पर हम लोग तो जानबूझकर सोचते नहीं है ना, वो तो विचार आते रहते हैं। उसमें तन्मयकार हो गए तो ऐसा बोलते हैं। अच्छा अच्छा अच्छा। तो वैसा हो जाता है, वही तो बात बता रहे हैं कि कोई भी भाव हो गया आपको कोई भी हिसाब से, तो वो होए बिगड़ रहेगा नहीं। फिर वो हिंसक भाव हो या अहिंसक भाव हो। पर अगर उसी समय प्रतिक्रमण कर लिया कि नहीं होना चाहिए, गलत हुआ, हम्म, तो वो हम्म। धुल जाएगा। तो धुल जाएगा, वैसे ही धुल जाएगा, क्योंकि वो जो हो रहा है वो अपने को नहीं हो रहा है, वो जागृति है चाहिए अपनी। अच्छा अच्छा हाँ। हम्म। ये तो अच्छा कैसे कैसे नया देह बनता है उसके लिए ये पद है, जिसने ज्ञान लिया है उसके लिए पद नहीं है ये। अच्छा अच्छा हाँ। ये वाला पद किसको ऐसा बता रहा है, ये प्रोसेस बता रहा है कि इस संसार में नया नया जो देह बनता है वो कैसे बनता है, तो किस हिसाब से बनता है, किस तरह से बनता है, वो बताया है, ये पद के अंदर समझाया है। अच्छा अच्छा हाँ। ठीक है। हाँ ठीक है। ओके। जय सच्चिदानंद, जय जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद। કીર્તિબેન, તમારે કઈ પ્રશ્ન નથી? જય ઓકે. સચ્ચિદાનંદ. ક્વેશ્ચન નથી, પણ okay, we can talk about something. જય સચ્ચિદાનંદ. જય जय સચ્ચિદાનંદ. सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. થોડું વિચાર કરતી હતી, આઈ મીન થોડું હમણાં સાંભળતી હતી, માઇન્ડફુલ મેડિટેશન રિલેટેડ, કે સ્ટે પ્રેઝન્ટમાં, પ્રેઝન્ટ મોમેન્ટમાં. એટલે એ બધી દેહની જ ક્રિયાઓ થઈ કહેવાય. પણ મને એમાંથી થોડું એ પણ આવ્યું કે દાદાએ ઘણી વખત કે તમે પાસ્ટમાં ના જાઓ, ફ્યુચરમાં ના જાઓ, એટલે પ્રેઝન્ટમાં રહ્યા, એટલે આત્માના ઉપયોગ પૂર્વક દરેક ક્રિયા કરીએ, એમાં થોડું ઘણું આપણે એનો તમને બેનિફિટ મળે. આપણે પ્રાણાયામ કરો કે કોઈ પણ એક્ટિવિટી કરો તમે, તો તમે માઇન્ડફુલ ધ્યાન આપીને કરો તો દાદાના આમ એક ક્રિયા જ કહેવાય, બરાબર? ક્રિયા જ કહેવાય ફિઝિકલ બોડીની, કે બધું કહે છે કે આ કરો ને તમે માઇન્ડફુલી બધી એક્ટિવિટી કરો. એટલે થોડું ઘણું મને સમજવું હતું કે એ દાદાએ પણ કહ્યું છે કે તમે જે કંઈ કરો, ખાઓ તો બહુ ધ્યાનથી ચાવીને ખાઓ, કે તમે જે કંઈ ક્રિયા કરો છૂટા રહીને, પણ એમાં આ જરા થોડું એનું એ બાબતમાં માઇન્ડફુલ મેડિટેશનનું સાંભળતી હતી હું. એટલે એમાં અને આ આપણે દાદાએ કહ્યું છે કે આપણે દરેક એક્ટિવિટી કરીએ ત્યારે એમાં જોવાનો, જાણવાનો આ કીર્તિ કરે છે એ પ્રમાણે. તો જરા આપ થોડું એ બાબતમાં આ બે પ્રિન્સ કેવી રીતના આપણે કરીએ, ક્રિયા કીર્તિ કરે પણ તોય પણ દાદાના
ઉપયોગપૂર્વક મેં ક્યારે કર્યું કહેવાય કે મેં મિસ કર્યું કે હું શું થયું એમ. હા, શું વિચાર. પ્રશ્ન જ મને નથી સમજાયો, આપનો પ્રશ્ન શું છે? ક્વેશ્ચન એ છે કે માઇન્ડફુલ મેડિટેશન કરો તો તમે બધી એક્ટિવિટી, તમે જે કંઈ કરો કીર્તિની, આખા દેહની ક્રિયાઓ તમે કરતા જ નથી, તમે તો ભ્રાંતિથી લાગે છે તમે કરો છો. હા, પણ એ કરીએ છે, પણ એ ભ્રાંતિ છે, પણ કરીએ તો અત્યારે જીવીએ છીએ એટલે કરીએ છીએ ખરા ને, તમે ખાઈએ છીએ. કરતા જ નથી, તમારે કરવું પડે છે. ઓકે. આ જ મુશ્કેલી છે ને, બહારનું તમે લાવો એટલે તમારી અંદર માંડ ભ્રાંતિ ખસી દીધી, બીજી નવી ભ્રાંતિ ઊભી કરી દો છો. ના, એવું નહીં. તોય પણ ફરી વારું મારું સાંભળો. આઈ મીન, આપે જે કહ્યું એ બરાબર છે, પણ તોય પણ એ બધું લઈને આવ્યા છે, મારે અંદર સેટિંગ કરવું થાય, પણ તોય જે ક્રિયા થતી હોય ત્યારે કીર્તિ ખાય છે, કીર્તિ વાંચે છે, કીર્તિ ક્રિયા કરે છે, એ બધી એ તો એકચ્યુઅલી થઈ જ રહે છે. કેમ કે હવે ઇન ધીસ લાઈફ મારાથી જસ્ટ કેનોટ જસ્ટ લિટરલી થઈને શુદ્ધાત્મા છું એવું ના રહેતું હોય, તો એના માટે પ્રગતિ માટે મને આ હેલ્પફુલ છે ને. That's what I was thinking. તમને જે લાગતું એ વાત બરોબર છે. પ્રગતિ માટે 5 આજ્ઞા દાદા ભગવાને આપી છે, પણ હવે તમારે બીજી કોઈ ક્રિયા કરીને પ્રગતિ કરવી હોય અને તમને લાગતું કે એનાથી તમારી પ્રગતિ થાય છે તો બરોબર છે, વાંધો શું છે? ના, પણ 5 આજ્ઞા એ તો મારો દ્રઢ નિશ્ચય છે જ કે 5 આજ્ઞામાં રહેવું છે. સો કીર્તિ આ વાંચે છે, સત્સંગ કરે છે, નાય છે, ઊંઘે છે, બધું જે કરે છે, પણ એ દર પ્રસંગે દર એક્ટિવિટીમાં એ ધ્યાન ના રહેતું હોય, એટલે દાદાએ કહ્યું કે તમે કીર્તિ કરે છે, રિલેટિવ વ્યૂપોઈન્ટથી કીર્તિ કરે છે, હું શુદ્ધાત્મા જોઉં છું, એ છૂટાપણું રાખવાનું. એટલે that's what slowing down your activity. એટલે આમ કરવાનું નથી કશું, જે ઉતાવળમાં કરવાના છે એ જ થશે, પણ તોય પણ that's what મને પ્રેઝન્ટમાં રહેવાનું, જે દાદા કહે છે સ્વપદમાં રહેવાનું. એટલે રિલેટિવ જે કીર્તિ કરે હોય પણ આવ્યું એટલે પઝલ આવ્યું, પણ આવ્યું એટલે ખલાસ થઈ ગઈ વાત. તમે જ્ઞાન પર ક્વેશ્ચન કરી નાખો, પણ કીધું એટલે. બરાબર છે. હા, પણ કીધું એટલે તોય પણ એટલે આ બધી આખી જ્ઞાન જેટલી હતું એ જ્ઞાનની ઉપર તમે ક્વેશ્ચન માર્ક મૂકી દીધો એટલે પછી કામ જ ના કરે, આમે કામ ના કરે. ક્રિયા જુદી છે, ક્રિયા વાળો ભાગ જુદો છે ને જાણવા વાળો ભાગ જુદો છે. હવે આમાં ક્વેશ્ચન ક્યાં છે મને તો એ જ ખબર નથી પડતી. પછી કોઈ પણ ક્રિયા હોય, પ્રાણાયામની ક્રિયા હોય, ઊંઘવાની ક્રિયા હોય, ખાવાની ક્રિયા હોય, રસોઈ બનાવવાની ક્રિયા, ગમે તે ક્રિયા હોય, ક્રિયા બટ નેચરલ છે, તમે જુદા છો, ધેટ્સ ઇટ. બરાબર છે. પણ તોય તમે કહો કે તોય પણ એટલે ખલાસ થઈ ગઈ વાત. હા, એટલે મારા જે વિચારો આવ્યા કે જે શબ્દ વપરાય એમાં મને ઓબ્સ્ટેકલ બધું એ થાય, રૂંધાઈ જાય, લાઈક સ્ટોપ. તમે બોલ્યા છો જ ક્યાં? તમને એવું લાગે તમે બોલો, તમે બોલ્યા જ નથી, પછી વાત ક્યાં આવી બધી? બહુ સરસ કહ્યું આપે. પઝલ જ છે, પઝલ તમે ઊભું કરો છો ને અમને પઝલ ઊભું કરાવી દો છો કોઈ કોઈ વખત. નહીં, બરાબર છે. બહુ સરસ જાગૃતિ આપી આપે, બહુ સરસ. યસ. કશું કરતા જ નથી એટલે તો જોવાનું રહ્યું. તમે જોવાના સ્વભાવ વાળા છો, કરવા વાળા છો જ નહીં. કરવા વાળો ભાગ જ પર વસ્તુ છે, પારકી વસ્તુ છે. ઓકે. એ ખાલી સમજવું તો પડે ને, ભલે ક્રિયા કરે પણ સમજવું તો પડે ને કે આ પારકી વસ્તુ છે, આ ક્રિયા મારાથી થઈ રહી નથી. તો કરવી પડે, સંજોગોના આધારે કરવી જ પડે. એટલે કવિરાજે થોડી લખ્યું સંજોગાધીન છે માનવ ભમરડો, એટલે શું ના હોય, એટલે શું મતલબ થયો એનો? ભમરડો સંજોગ વસાત. સંજોગાધીન છે માનવ ભમરડો, પછી કઈ ક્રિયા બાકી રહી મને કોને ભાઈ જરાક? ના, નહીં રહી. પછી શું આમાં સમજવાનું મને એ ખબર નથી પડતી. એટલે આ બધું મને આજે સવારે ક્યારનું આમ એ થાય છે કે આ બધું વણીને લઈ આવ્યા છે કે અમારે એવું છે, અમારે એવું છે. દાદા હોય તે ગમે તેવું લઈને આવ્યા હોય, આમાં પંચાયત કરવાની છે જે લઈને આવ્યો હોય તેમાં. તમારે તો હવે એમાંથી નીકળી જાય એટલે શુદ્ધાત્મા નીકળી ગયા એટલે શુદ્ધાત્મા જોયા કરવાનું, જે લઈને આવ્યા હોય તે. એની સાથે લેવા દેવા શું છે? એટલે જે કીર્તિ લઈને આવ્યા છે, આજે બહુ ટાઈમ નથી લેવો આપનો, પણ આજે હમણાં થોડી વાર પહેલા સાંભળતી હતી કે તમને ઘણી વખત
એમ એટલે કીર્તિ કરે છે એ છૂટાપણામાં રહેવા માટે તમે સ્લો ડાઉન થઈને જે થાય ને એક્ટિવિટી એમાં હું છૂટાપણાનો તમને અનુભવ થાય એવું મને પોતાને લાગ્યું એમ. હા ના વાંધો નહીં જે રાખો તો જેવું યોગ્ય લાગે તમને અનુભવ થવો જોઈએ, જાગૃતિ વધે, બેસ્ટ તમારા માટે, સિમ્પલ. હમ હા એટલે પેલું વિચારો આવે કે ઈચ્છાઓ થાય ને એ બધું થાય પણ એ થતી હોય છે, હું કરતી નથી પણ ઘણી વખત તો પણ એ પ્રમાણની બધી ક્રિયાઓ આના પછી બધી આવ્યા વિચારો આવે. બરોબર છે, એ તો સ્વભાવ છે, પૂતગલ સ્વભાવ છે, ખ્યાલ આવે ને, એ પૂતગલ સ્વભાવ છે. પણ એને પછી પૂતગલ સ્વભાવ છે એટલે એને ખોટા રસ્તે જતું હોય તો પણ એને તમારે શું જો કરવાનું? પાછું તમે બધા તમારા સવાલો છે ને, તમે કરતાપણાના સવાલો છે. જરા કોને એનું બાબતમાં, એટલે કેમ કે એ જ બધું આવતું હોય. કહેવાનું આમાં શું કહેવાનું, શું પૂતગલ એનો ચાર્જ લઈને ડિસ્ચાર્જ થઈ રહ્યો છે, ખોટા રસ્તે જાય ક્યાંથી? ખોટો રસ્તો અંદર પડેલો ભરેલો હશે તો જાય, નહીં તો ક્યાંથી જાય? અને ખોટા રસ્તે જાય એનો મતલબ તમને એવું લાગે તમે કરતા છો, એટલે વાતે વાતે ભ્રાંતિ ભરેલી છે, વાતે વાતે ક્રિયામાં ભ્રાંતિ ભરેલી, એમાં જ અટવાયા રાખો છો. મુક્ત થતા જ નથી, પૂતગલને પકડી જ રાખ્યું, છોડી જ નથી શકતા. વીકનેસ છે, વીકનેસ. એટલે એમાં આગળ વધવાનું પ્રગત આશીર્વાદ. વધવાનું શું, આમાં આગળ વધેલા જ છો તમે, વધવાનું ક્યાં છે, આગળ વધેલા જ છો, ખૂબ આગળ વધેલા છો તમે. શુદ્ધાત્મા છો એટલે પતી ગઈ વાત, યુ આર ઓન ટોપ. ક્રિયાના કરતા હોય તો બધું આગળ પાછળ થાય, ક્રિયાના કરતા રહ્યા નહીં, ખલાસ થઈ ગઈ વાત. કેટલા રિવોલ્યુશન ફાસ્ટ પડે, ક્રિયાનો કરતા હોય તો કરવાપણાની અંદર રિવોલ્યુશન ઓછા થઈ જાય, કરતા ના હોય તો કેટલા રિવોલ્યુશન ફરતા હોય. ઓહો. રેવલ્યુશન એટલે બધું હું ભણાનું કહેવાય એમાં, એટલે ના રેવા દો પછી વાત કરીશું ડિટેલ. ઓકે, જય સચ્ચિદાનંદ. ઓકે, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કીર્તિબેન. કોઈનો પ્રશ્ન છે તો ભરતભાઈ ઓલું પદ મૂકું છું. હા, પદલો કહી લો, પદલો. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અદ્ભુત પદ છે, અદ્ભુત, વન્ડરફુલ. દાદા શરણો આપોને, દાદા શરણો આપોને, આ દુનિયાથી છૂટવા માટે આપ જ મૂળ આધાર. દાદા શરણો આપોને, દાદા શરણો આપોને. જગ વ્યવહારે ખોટ્યું વધારી, લોક સંબંધે કર્મ ઉધારી, સૂક્ષ્મ કશાયે સ્થૂળ ત્રય પાધી, વિકલ્પી મોહે સંકલ્પી આંધી, શાંતિ ગુમાવી ભ્રાંતિ કમાઈ, શાંતિ ગુમાવી ભ્રાંતિ કમાઈ. ભ્રાંતિને કમાવાય સાહેબ, ભ્રાંતિને કમાવાય, કઈ બેંકમાં મૂકવાની એને? ભ્રાંતિ કમાવી એ કોઈને ખબર ના પડે, ખબર પડે તો કલ્યાણ થઈ જાય. લો ફરીથી લો, શાંતિ ગુમાવી, બહુ મસ્ત છે. શાંતિ ગુમાવી ભ્રાંતિ કમાઈ, કરુણા છાટો ને, દાદા શરણો આપોને, દાદા શરણો આપોને.
પ્રકૃત પૂઠિયું નબળું થઈ ગયું, પ્રકૃત પૂઠિયું નબળું થઈ ગયું, ફરજ બધીએ બોઝિલ બન્યું, સુખ આરોપણ ફીકું દિસ્યું, અગન અંધારું અવળું વધ્યું, ગૂંચવણ મૂંઝવણ ઉકલે ન જીવથી, ગૂંચવણ મૂંઝવણ ઉકલે ન જીવથી, આટી કાઢો ને દાદા શરણું આપો ને, દાદા શરણું આપો ને. આપ હૃદયમાં જાઉં સમાઈ, આપ હૃદયમાં જાઉં સમાઈ, સ્વરૂપ ભયમાં નિજ સ્થિરતાઈ, અચળ અખંડિત અમરત પાઈ, અશરણ જગમાં શરણ સુખાઈ, મુझ પર પોટું ફૂટતા પહેલા, મુझ પર પોટું ફૂટતા પહેલા, તરણું તારો ને દાદા શરણું આપો ને, દાદા શરણું આપો ને. આ દુનિયાથી છૂટવા માટે, આ દુનિયાથી છૂટવા માટે, આપ જ મૂળ આધાર, દાદા શરણું આપો ને, દાદા શરણું આપો ને. અદભુત પદ સાહેબ, અદભુત. એની એક એક લાઈનમાં સમજે ને તો બધું આમ બધું જ્ઞાન એકદમ ક્લિયર થઈ જાય. જગ વ્યવહારે ખોટ્યું વધારી, કરતા ભાવથી બધા કર્મો બંધાયા સાહેબ. લોક સંબંધે કરમ ઉધારી, એ કરમના પોટલા બની ગયું. ત્યાં જન્મ એના માટે થયો, બધું ચૂકવવા માટે. સૂક્ષ્મ કસાય સ્થૂળ ત્રયપાતી, કસાય કર્યા સૂક્ષ્મ, કસાય જ સૂક્ષ્મ છે. એના આધારે મન વચન કાયાની ઉપાધિ ઉભી થઈ ગઈ. વિકલ્પી મોહે સંકલ્પી આંધી, વિકલ્પી મોહ એટલે હું પરેશ છું, એ વિકલ્પનો મોહ થયો, વિકલ્પ કર્યો હું પરેશ છું, એના મોહમાં સંકલ્પની આંધી, મારાપણાની આંધી આવી, અને હું જ કરું છું પાછું, મારાપણાની આંધી આવી. એટલે મારાપણાની આંધી આવી એટલા માટે શાંતિ ગુમાવી, અને પાછું કહે છે કે આ મને મારું, આ મારું મારું મારું, તે ભ્રાંતિ કમાવી. કરુણા છાંટો ને સાહેબ, એની પર કરુણા છાંટો. ઓહો, આ તો કોઈ કાઢી શકે એમ નથી, કોઈ એવો ડોક્ટર નથી કે જે આ સમજી શકે, પણ તો કાઢવાની તો ક્યાં રહે છે. એના પર કે છે કરુણા છાંટો, આની પર ને આ બધું ખલાસ થઈ જાય. પ્રકૃત પૂઠ્યું નબળું થઈ ગયું, આ બધું સાચો તો બધું પતી ગયું. આવી ભાઈનું એનું ફરજ બધી એ બોજીલ બન્યું. મારું પણ એટલું બધું વધી ગયું કે બોજ વધી ગયો સાહેબ, ફરજ પણ વધી ગયો. સુખ આરોપણ ફિક્કું દૂસ્યું, આ બધું સુખ માનેલું બધું ફિક્કું લાગવા માંડ્યું. અગન અંધારું અવળું વધ્યું, ઉલટું અંધારું વધ્યું એટલે ભ્રાંતિ વધી, અગન અંધારું અવળું વધ્યું. અને અંધારું જેટલું હોય એટલી મૂંઝવણ ને ગૂંચવણ બહુ હોય, અને પોતે કાઢી ના શકે. ગૂંચવણ મૂંઝવણ ઉકલે ના જીવતી, આંટી કાઢો ને દાદા, આંટી કાઢી આપો આ બધી મૂંઝવણમાંથી હું નીકળી જાઉં. આપ હૃદયમાં જાઉં સમાવી, સ્વરૂપ અભયમાં નીચ સ્થિરતાઈ, અચળ અખંડિત અમૃત પાઈ, અશરણ જગમાં શરણ સુખાઈ. અશરણ જગમાં સાહેબ, જે કોઈ શરણું ના આપે એવા જગની અંદર તમે શરણ આપ્યું, અને એનું જ સુખ છે જબરજસ્ત. મુજ પરપોટું ફૂટતા પહેલા, આ મન વચન કાયા પરપોટા સ્વભાવનું છે, તળનું એનું તારી દો, એવું કરી નાખો કે ક્યારે હું ડૂબું નહીં. આ મન વચન કાયામાં ક્યારેય તન્મય ના થાવ, તન્મય થાવ તો ડૂબો, અને તન્મય ના થાવ ને શુદ્ધાત્મા સ્વરૂપે રહો
તે તળનું તારો ને એટલે કે મને અનુભવ કરાવી દો શુદ્ધાત્માનો સાહેબ. અદભુત પદ છે ને એમાં તો પહેલી લાઈન દાદા શરણું આપો ને બસ ખલાસ થઈ ગઈ વાત. અને જે શરણે જાય ને એ શરણાર્થી હોય ને એનું હા રક્ષણ અવશ્ય થાય. ના શરણાર્થી એટલે એની ચિંતા મટી ગઈ. એની એને બધું ચિંતા મટી સોંપી ગઈ. દીધું. શરણમાં આવ્યો ને ગવર્મેન્ટના શરણે જાય ને તોય ચિંતા નથી. ખાવાનું પીવાનું સવાર સાંજ મળે, રહેવાનું તંબુમાં મળે છે, ઓળવાનું મળે, બધું મળે. તો આ તો ભગવાનના શરણે ગયો. ભગવાનના શરણ. અલૌકિક શરણો. હે અલૌકિક શરણો. હા અલૌકિક શરણું. ઓલા શરણમાં તો ગવર્મેન્ટ ટેન્ટ આપે, નાત આપે, કેટલી ફેસિલિટી આપે. પાછું ક્યારે લઈ લે ખબર નથી. આ એકવાર આપ્યું એટલે આપ્યું, પછી કાયમ આપ્યું 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 પછી કાયમ સાથે એમ કાયમ. કાયમ સાથે. ગજબ ભૂલી ગજબ. જવા ચાહો તો એ કોઈ દી ભૂલાય નહીં. દાદા તે દાદા છે, કવિ બીજું લખ નહીં. બરોબર છે બરોબર. અદભુત. આ પદ તો બહુ ગમે બહુ ગમે બહુ વન્ડરફુલ. ઘણી વખત બહુ થાય તો આ લલકારું પદ. આ પદ રેકોર્ડ થતું હતું ને ત્યારે હું હતો, એટલે આ હા પદ રેકોર્ડ કર્યું લગભગ, એટલે કેસેટમાં પેલા રેકોર્ડ કરતા હતા દાદા હા બજારમાં. ખીચી કાકાનું હા જે અ, દાદા બજાર હતું ને જ્યાં, હા હા ત્યાં એવરી સન્ડે રિહર્સલ ને રેકોર્ડિંગ થતું હતું, પણ ઓડિયો કેસેટમાં ખાલી હાર્મોનિયમ ઉપર. બરોબર બરોબર ત્યારે આ પદ રેકોર્ડ થયું. પછી સ્ટુડિયોનું રેકોર્ડિંગ પછી થયું છે. બરોબર બરોબર. યોગેશ આનંદ, કવિરાજ અને હું 3 હા જણા હોઈએ એવરી બરોબર સન્ડે. બરોબર. ના એ કેસેટ વાળું મેં સાંભળ્યું છે. મેં કેસેટ વાળા 2 સાંભળ્યા. એક ઓરિજિનલ સ્ટુડિયોમાં ગાયા વગર ખાલી હાર્મોનિયમ હોય અને એ આવે. પછી હાર્મોનિયમ પછી તબલા આવ્યા, પછી એ તો સ્ટુડિયો પછી આવ્યો, પછી ઓલા સ્ટુડિયોમાં આવ્યું, અમેરિકા વાળા સ્ટુડિયોમાં આવ્યું. અને બધું 4-5 ટાઈપનું આ. પણ જે મેઇન 2 તીર વખત ગાયું છે ને પહેલા, એ તો બહુ અદભુત હતું. એની જે સ્વીટનેસ ને આમ જે ગાય ને એની અંદર ભાવ આવતા હતા. ગૂંચવણ મૂંઝવણ ઉકલે ન જીવથી આટી કાઢો ને દાદા ઈ જે શરણું આપો ને. એટલે આમ આજે ને પછી એ જે આવે ને એને આહા આકાર કહેવાય. એને આકાર કહેવાય. ઓકે. એટલે આકાર પણ એ જે મને છે, બહુ ગમે છે. હા, એ આકાર માટે બહુ પ્રેક્ટિસ કરવી પડે. બહુ અ પ્રેક્ટિસ આ કરી. ઈ ઉ આ જેટલા છે ને આકાર ઉ હા બધા બધા જે સિંગર્સ હોય ને, સિંગર એટલે જેને સિંગિંગ શીખવું હોય ને, એને હમ સારેગામાની સાથે આકાર બી એવી રીતના શીખવો પડે. અને જે બરોબર. આજે આને કહેવાય મૂર્ખી, ખટકો, લયકારી કહેવાય આને. આ બધા ઓહો અલંકાર છે એક્સ્ટ્રા મ્યુઝિક ની અંદર. એડિશન બરોબર. થી આપણને સાંભળવું બહુ હમ ગમે. બરોબર સીધે બરોબર એવું છે. એટલે આ બરોબર. પેલા સમજણમાં આવવું જોઈએ આ બધું, પછી હા બારે બસ. આવે, પ્રેક્ટિસ અમને કરવી તો પડે. અત્યારે પદ સમજણમાં આવે છે. આ હા, ડાયરેક્ટ કઈ લખી કઈ દીધું. વાંધો નહીં. એટલે બધું કોમ્બિનેશન એમ. યસ 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 ડેફિનેટ ડેફિનેટ. એને બ્યુટી આવે ને, બ્યુટી એની જ આવે. જેમ બ્યુટી. જેમ અલંકારથી એક લેડી હોય અથવા તો કોઈ મૂર્તિ હોય, આપણે કેમ ભગવાનને શણગાર કેમ કરીએ છીએ કે આપણને ભગવાન એકદમ અલૌકિક દેખાય. એવી રીતે હા આ સંગીતની અંદર પણ અલંકાર. યસ યસ યસ. ઝંકાર ને એ સોરી, થાય અંદર જણજણાટ થાય, ઊભી હા, કરે. જણજણાટી થઈ જાય. તો હા સંગીત વગર તો ઇલેક્ટ્રિસિટી ઊભી કરે. દુનિયા અધૂરી છે, સંગીત વગર ને. યસ એટલે યસ ભક્તિ વગર જ્ઞાન બી અધૂરું લાગે. યસ 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 યસ. એ બૈજુ બાવરાનું ઓલું ગીત છે ને, બૈજુ બાવરાનું ઓલું ગુરુ દર્શન દેવો શું છે, હા, બહુ કશું મને યાદ યાદ નથી. નથી. દર્શન દર્શન એના ગુરુદેવ દર્શન ના પાડે છે તો પછી દર્શન કે છે. બહુ મસ્ત પદ છે, બહુ મસ્ત પદ છે. ચાલો હશે. ઓકે. સચ્ચિદાનંદ. કમલેશભાઈ. જય જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો કમલેશભાઈ. હમણાં તમે જે ગાયું ને, એકચ્યુઅલી આખું પદ તમારે ગાવું જોઈએ. એ અમને જે તમારા જે નિર્મળતા છે ને, એ નિર્મળતાની અસર અમને વધુ થાય.
બરોબર બરોબર બરોબર. એટલે આ બધા જે તમારો રાગ પણ સરસ હતો. ના પણ છતાં એમણે જે ગાયું ને બહુ અદભુત ના ગાયું હતું. એ તો છે જ, પણ હા આ જે દાદા ગાય, તમારા જે આપતો પુત્ર ગાય, એમાં જે નિર્મળતા હોય ને, હા 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 એ શબ્દોની અસર અમને વધારે થાય ને. હા, બની શકે બની શકે બની શકે. હા, એ વાત એટલે સાચી. ભલે અમે આપતવાણી અમે બોલીએ કે હા ફોર એક્ઝામ્પલ નિમેશ આનંદજી બોલતા હતા હા ગઈકાલે, અને અમે હા વાંચીએ, એમાં આસમાન જમીનનો ફરક હોય. હા, બહુ ફેર હોય. કરેક્ટ કરેક્ટ હા, કે કરેક્ટ. તમારામાં ઓલું છે ને વાક્ય, એ વચન બળ હોય, હા 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 શબ્દોનું બળ હોય. હા હા હા, શબ્દોનું બળ હોય એટલે અમને અસર કરી નાખે. બરોબર 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 ને? હા બરોબર છે સાહેબ. હા, એટલે તમારો એક તો રાગ, એટલે અસર આવી જાય. અસર, એ વસ્તુ મહત્વની છે કે આ જે છે ને સળનું આપો, એ દાદાનું વચન બળ હતું. હા હા હા, એટલે તમારા ભાવો ભળ્યા હોય, જગ કલ્યાણના ભાવો પડેલા હોય, રાઈટ. એ અમને અસર કરે ને. અસર કરે, બહુ અસર. પવિત્રતા અસર કરે. સિમ્પલ વાત. પવિત્રતા અસર કરે છે. હા, પવિત્રતા અસર કરે. પવિત્રતા અસર કરે છે. બાકી શબ્દો તો બેઉ જણા બોલે છે. હમ પણ એકમાં નિર્મળતા હોય, પવિત્રતા હોય. બોલો બીજું. કઈ પ્રશ્ન તમારે? એક મિનિટ પ્રશ્ન પૂછો તો નરેશભાઈ. હાજી, પૂછો. હા હા, પરેશ આનંદજી, આપણે ઓલું જે મન બંધાય છે આગલા ભાવ માટે, એમાં દાદાએ કીધું કે અભિપ્રાય અને ભાષા. અભિપ્રાય પિતા છે અને ભાષા એ માતા છે. તો આપણે આમાંથી પ્રશ્ન એ ઉભો થાય છે કે અભિપ્રાય હોય, અંદર અભિપ્રાય પડ્યો હોય, પણ એ શબ્દોમાં ન આવે ત્યાં સુધી મન ન બંધાય. બરોબર છે. હવે જ્યારે ભાષામાં આપણે શબ્દો દ્વારા આપણે એ બોલીએ, તે વખતે એ મન બંધાય છે. હવે આમાં બે પ્રશ્નો છે. એક તો આપણે જે મહાત્માઓ માટે અને જેને જ્ઞાન નથી લીધું એના માટે. આપણે જે મહાત્માઓ તે વખતે અભિપ્રાય હોય અને સાથે આપણે ભાષા બોલીએ, ભાષા સહિત અભિપ્રાય ભાષા સહિત નીકળતું હોય, તે વખતે શું આપણું એ જે મન તે વખતે બંધાય, ન બંધાય? જ્ઞાનીઓને ન બંધાય, જેને જ્ઞાન લીધું તેને ન બંધાય, કારણ કે એનો ટેકો નીકળી ગયો છે. ઓકે. ક્રિયા ભલે એવી બની રહી, પણ એનો ટેકો નીકળી ગયો છે. એ ક્રિયામાંથી રસ ખેંચાઈ ગયો છે. ઓકે. હા, એટલે ના બંધાય. ઓકે. એટલે નવું, અને આનું જે છે, રાઈટ. અને તે વખતે પણ સપોઝ ઊંઘમાં બંધાય તો પછી વાત ક્યાં એવી થાય? હા, ના, એ પણ અભિપ્રાય સાથે જે હોય તો અભિપ્રાય તે વખતે અભિપ્રાય સહિત તો બોલે, પણ અભિપ્રાય તો એ પેન્ડિંગ જ રહે. અભિપ્રાય નીકળતો નથી ને આપણે અંદરથી મહાત્માને જે. એમાં શું છે કે અભિપ્રાય હોય ને, અભિપ્રાય ઉભો થયો ત્યારથી બધું ઉભું થઈ ગયું. હા, એ તો ભાષા આવે એટલે જન્મ થયો. હા, એ તો ભાષા કોઈ વખત તરત ના આવે, 10 મહિના પછી આવે. હા, બરાબર છે. તો 5 વર્ષ પછી આવે. બરાબર છે, રાઈટ. 5 વર્ષ પહેલા મેં જોયું હતું તમારું આવું હતું તે. એ અભિપ્રાય પડો, ભાષા આવી જ ગઈ. એ તો બીજા જન્મમાં પણ આવે ને. હા, તો આવે ને, એટલે તો બીજા જન્મમાં આવે તો અભિપ્રાય આવ્યો એટલે જ બધું ઊભું થઈ ગયું, પઝલ ઊભું થઈ ગયું. હા, ઓલું સજ્જડ થઈ જાય. ઓલું સજ્જડ હોય, ઓલું જરાક જલ્દી ફળ ના આપે, એમ કહેવા માંગે. ક્રિયાની ફાસ્ટ રિસ્પોન્સ અને ક્વિક રિસ્પોન્સ ને સ્લો રિસ્પોન્સ, એવું બધું હોય ને કે બધી ક્રિયાઓમાં. તો આપણે જે એવી રીતના સપોઝ કે તે વખતે આપણે મહાત્મા જે છે અભિપ્રાય નીકળ્યો છે, જ્ઞાતા દ્રષ્ટામાં રહી શકતો હોય તો એ અભિપ્રાય નીકળી જાય. બરોબર છે. એ અભિપ્રાયનો ટેકો નીકળી ગયો છે, એટલે એ અભિપ્રાયની અસર પોતાના અભિપ્રાયની અસર પોતાના પર ના થાય. હા, એ બરાબર છે. પણ અભિપ્રાયનો ટેકો નીકળી ગયો છે, પણ અભિપ્રાય એ જ્ઞાતા દ્રષ્ટામાં રહ્યો હોય બોલતી વખતે કે ઓકે મારો અભિપ્રાય આવો છે, તો અભિપ્રાય પછી એકદમ રૂટમાંથી નીકળી જાય ને, પછી દિવસે દિવસે ઓગળતો જ જાય. ને. હા, જ્ઞાતા દ્રષ્ટામાં રહે.
હા હા એ જાગૃતિ જેટલી તમે મૂકો ને એટલે હા ઓગળતો જ જાય. ઓગળતો જાય ને. હા, જાગૃતિ મૂકે તો આપણે ઓગળતો જાય, જાગૃતિ ન મૂકે. જાગૃતિ એક એવી વસ્તુ છે કમલેશભાઈ, હા એને હેન્ડલ કરવી બહુ અઘરી છે. જાગૃતિ એટલે એક જાતની હા આગ બરાબર. છે. હા, બસ એ જ વસ્તુ છે. મારો પ્રશ્ન પૂછવાનો એ એ જ આગ છે. એક વખત જમવાનું રાંધે ખરું અને એક આગ ઘરમાં આગ લગાડે ખરું. હા અજ્ઞાનીને જાગૃતિમાંથી તો વધારે કર્મો બંધાય, હા અને જ્ઞાનીને જાગૃતિ વધે તો પછી કર્મો ભસ્મીભૂત કરે. હા એટલે આ એટલે જાગૃતિ આગ એવી જ આગ છે કે એકનાથી એક આગથી કર્મો બંધાય છે ને એક આગથી કર્મો છૂટે બળી જાય છે. હા એ ગજબની વાત છે એ વસ્તુ. હા બસ મારે એ જ કહું કે આપણે જે જાગૃતિ વધે તો આપણું કર્મ એ પતી જાય, નહીં તો એ પાછું ઊભું ને ઊભું રહે પાછું. હા, કર્મ કર્મ કોને કહેવાય? તો કે ક્રિયાનું બીજ ને કર્મ કહેવાય. હા હા, એ તો બરોબર છે. દાદા આજે ક્રિયા કીધું એટલે કરવા માટે જે અભિપ્રાય મૂક્યો અથવા તો કારણ રોપ્યા તેને કર્મ કહેવાય, પણ એ હા પોતે હવે રહ્યો નહીં એટલે હા બધી ક્રિયા કશી કિંમતની રહી નહીં. હા 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 બરોબર છે. ટેકો નીકળી ગયો, ટેકો એટલે પ્રતિનિધિ સ્વરૂપ જે કહે છે ને, એટલે હા હા 24 કલાક પ્રતિનિધિ સ્વરૂપ એટલે એનો ટેકો નીકળી ગયો. હા હા બરાબર છે. સિમ્પલ. કરંટ આવતો બંધ થઈ ગયો. હમ પંખાની સ્વિચ બંધ કરી દીધી, હવે હમ પંખો ફરે છે છતાં પણ. બરાબર છે. રાઈટ. એવી રીતે એટલે ધીરે 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 સ્લોલી પછી ઇટ વિલ સ્ટોપ. હા 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 એ બરોબર છે. પણ આપણે જેટલી જાગૃતિ વધે એ પ્રમાણે આપણે જલ્દી આપણે એનો પાર આવે. હા, જાગૃતિ વધે એમાં ભૂલ વધારે દેખાય, એટલે હા એટલે ટેકા વગરમાં ટેકા એ થઈ જાય. હા બરોબર છે. રાઈટ. ખાલી દ્રષ્ટિ જ પડવાની જરૂર છે. હવે હા બરોબર છે. હા હવે અજ્ઞાન વાળો ભાગ, જે દ્રષ્ટિ વાળો, જે બિલીફ વાળો ભાગ છે, હા અજ્ઞાન બિલીફ વાળો, ભ્રાંતિની બિલીફ વાળો, હવે જ્ઞાન આપી દીધું પણ અજ્ઞાન વાળો ભાગ જે બિલીફ વાળો રહેલો છે, હા મૂળ બિલીફ ગઈ, મૂળ હા જ્ઞાન થઈ ગયું, મૂળ હા અજ્ઞાન ગયું, પણ જે હા ક્રિયા સંસાર માન્યતા. વ્યવહારની બધી જે રોંગ બિલીફો પડી છે એના હા પર જ્યાં જ્યાં જાગૃતિ પડે, તમારી હા દ્રષ્ટિ પડે એટલે એ હમ બળવાની શરૂઆત થાય અને તમે હા છૂટા થાવ. બરોબર છે. એમ એટલે કરતા કરતા સંપૂર્ણ છૂટા થાવ એટલે હા કેવળ જ્ઞાન થાય. બરોબર છે. એટલે ઓલું જે એટલે દાદા જ્ઞાનને જાણવાનું નથી, હવે અંદર પડેલા અજ્ઞાનને જાણવાનું છે. અંદર પડે બધી જે માન્યતાઓ ને બધી જે પડી છે એને જાણવાનું. અને અહીંયા છે. પૈસા ના હા આપે તો આપણે એમ કહીએ કે આ માણસ નાલાયક છે. હા તો ભગવાન કે છે રોંગ બિલીફ છે. હા તો કે કેમ રોંગ બિલીફ સાહેબ? તો કે એ હા પૈસા નથી આપતો, તારા બાપનો ઉદય છે અને તે આવા ધંધા કર્યા માટે પૈસા નથી આપતો. નાલાયક જ હા છું કે નાલાયક કહેવાની છૂટ નથી તને. હા બરાબર છે. ખ્યાલ આવે છે? રાઈટ 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 બરોબર છે. એટલે આવી બધી રોંગ બિલીફો બહુ જ પડી છે. રાઈટ. એટલે એ ઓલું દ્રષ્ટિમાં આવે અને એ જે છૂટે અને એ ઓગળે ત્યારે આનંદ આમ થોડા થોડા ટીપા પડવાની ચાલુ થાય, મજા પડે. હા બરોબર છે. એટલે આપણે જે મૂળ આપણે જે ખોટી માન્યતા હતા એની જે બધી અસરો છે, દાદા કે છે ને કે જેટલા માઇલ તમે ખોટી દિશામાં ચાલ્યા એટલા દિશામાં તમે પાછું આવવું પડશે, ત્યારે તમને મેળ એક્ઝેક્ટલી પડશે. હા એક્ઝેક્ટલી. એટલે એ એક એક વસ્તુ જેટલા 1000 માઇલ ચાલ્યા ખોટી દિશામાં, હવે ચાલો પાછા. એટલે એટલો ખોટો વ્યવહાર અજ્ઞાનતાથી જે ખોટો એ વ્યવહાર કરેલો છે. કર્યો હા તે બધો હવે જ્ઞાને કરીને વ્યવહાર જ્ઞાને ઉકેલવો કરીને પડશે. તમારે કાઢવાનું છે એક એક કરીને. અને રાઈટ. જ્ઞાને કરીને એ નો નીકળ્યો તો એ પેન્ડિંગ રહેશે. પેન્ડિંગ આપણે કેમ કે રહેશે. આપણે લોન હોય, લોન નો ઈએમઆઈ હોય, પેમેન્ટ નો કર્યું તો હપ્તો પેન્ડિંગ રહે. પેન્ડિંગ રહ્યો. હા એવી રીતના એક્ઝેક્ટ. અહીંયા પણ આપણું જે હપ્તો પેમેન્ટ જાગૃતિ ન રહે તો હપ્તો એ પેન્ડિંગ રહ્યું. કરેક્ટ 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 હા કરેક્ટ. બરોબર ને. હા હા. સરસ સરસ. બસ એટલે આવી રીતના છે ને, તમારું આવી રીતના હોય ને તો એમને તમારું આવી બોલે ને તે વખતે હું રેકોર્ડિંગ કરી લઈશું, એટલે અમને અસર થાય કે તમારું આ બધી જે પદ હોય. એટલે ટેપ રેકોર્ડર ને રેકોર્ડ કરવાની વાત કરો છો. હા ના 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 એ વસ્તુ છે ને, ટેપ રેકોર્ડર જે છે ને અમારે માટે હવે વસ્તુ એ કામની થઈ જાય ને.
ઓકે ઓકે ઓલો કે ને ઓકે અહંકાર થી નીકળે ને. હમ હા, હવે એટલે પવિત્રતાથી અમારી તમારી થોડી ઘણી પણ જે મોડ છે એ નીકળતો જાય ને. હા, એ નીકળતો જાય, પણ જે નીકળે છે તે આપણું નથી એમ ખાસ હા કરવાનું. હા, બરોબર છે. એ વાળી કામની છે. હા હા, એ બરોબર છે. એટલે હજુ અમારી એટલી સંપૂર્ણ ના કહેવાય. હા હા, એટલા માટે બીજું કઈ નહીં. હા બરોબર છે. પણ તમારી પર અમારા કરતા તો વધારે સારી નિર્મળતા ને. ના, એ બરોબર છે, એની ના. હા હા, એ તો દાદાની કૃપા કામ કરે છે, અમારું બરોબર. કાંઈ નથી એમાં. હા હા, નહીં, આ વસ્તુ એવી છે ને જે તમે અત્યારે કીધું અમને તરત અસર થઈ ગઈ. ના, બરોબર બરોબર, હા, કામ કરે એટલે કામ. જે કે ને આપણે ઓલી ડોક્ટર કે તાત્કાલિક ઓન ધ સ્પોટ જે અસર કરે એમાં કંઈક છે. લેસર બીમ. હા, એમાં કંઈક છે એમાં. તે વખતે તમારામાં દાદા આવીને બેસી જાય, તો યસ એ યસ. દાદાની અસર અમને થાય ને. ઓકે ઓકે ઓકે. હા, સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાન, જય જય સચ્ચિદાન. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કમલેશભાઈ. જય સચ્ચિદાનંદ. શાંતિદાન વચ્ચે પાછો હાથ ઉપર કર્યો તો શાંતિદાદાએ. વાંધો નહીં. શાંતિ દાદા. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. સચ્ચિદાનંદ બોલો દાદા. આપણે દ્રષ્ટિ, દ્રષ્ટા અને દ્રશ્ય. હા દ્રષ્ટા એટલે તો એનો જોનારો આત્મા. હા. દ્રશ્ય એટલે સામે જે આપણને ચિત્રપટ દેખાય તે. હા. હવે એક મિનિટ દ્રષ્ટિ શાંતિ જે દાદા, વાત, વિડીયો બંધ છે? હા વિડીયો બંધ છે? વાહ, હા બંધ છે. ચાલુ કરો ને. ચાલુ તમે કરો. હા કરું, ઉભા રહો. જો નહીં થતો ચાલુ. નથી થતો નહીં થતો? એક મિનિટ, હરેશભાઈ. હું ટ્રાય કરું છું. try કરો. હા. હા, હવે કરો. હા કરું. હા, હવે કરો. એક મિનિટ. બોલાવ. ના સાહેબ, નથી થતો. વિડીયો થતો હવે નથી. થઈ ગયું લાગે છે. અચ્છા, વાંધો નહીં, ચલો સવાલ પૂછો. વાંધો નહીં, ચલો. પૂછો સર, પ્રશ્ન પૂછો આપને. દ્રશ્ય, દ્રષ્ટિ અને દ્રષ્ટા. દ્રશ્ય એટલે ચિત્રપટ જે આપણને દેખાય તે. હા. અને દ્રષ્ટા એટલે જોનારો આત્મા. હવે એમાં કે જે દ્રષ્ટિ છે, દ્રષ્ટિ એ જ્ઞેય બને. જ્ઞેય ત્યારે અદ્ભુત મુક્તતા અનુભવાય. કોણે કીધું એવું? એવું કાંતિ આનંદજીના સત્સંગમાં વાત નીકળી હતી. બરોબર. પછી એટલે દ્રષ્ટિ છે, દ્રષ્ટિ એટલે આપણી, હું શુદ્ધાત્મા, હું નામધારી શાંતિભાઈ છું અને રિયલમાં હું શુદ્ધાત્મા છું, એ દ્રષ્ટિ. દ્રષ્ટિ દર્શનના વગર ઊભી ના થાય ભાઈ. તમે 3 શબ્દ કીધા, ચોથો શબ્દ દર્શન છે. ખ્યાલ આવ્યો? હા. દાદા ભગવાને તમને જ્યારે જ્ઞાન આપ્યું ત્યારે તમારી દ્રષ્ટિ દ્રષ્ટામાં નાખી. બરાબર. એટલે તમને દેખાડ્યું, દર્શન કરાવડાયું. બરાબર. અને એ દર્શન કરાવ્યા પછી તમારી દ્રષ્ટિ ઊભી થઈ. બરાબર. તત્વ દ્રષ્ટિ ઊભી થઈ, સમકિત દ્રષ્ટિ થઈ. હા, સમકિત દ્રષ્ટિ થઈ. ખ્યાલ આવ્યો? દ્રષ્ટિમાં એક મિથ્યા દ્રષ્ટિ અને એક સમ્યક દ્રષ્ટિ.
બરાબર જે દ્રષ્ટિ દ્રશ્યમાં હોય તે મિથ્યા દ્રષ્ટિ કહેવાય, અને જે દ્રષ્ટિ શુદ્ધાત્મા પર પડેલી હોય, દ્રષ્ટા પર પડેલી હોય, તેને સંકિત દ્રષ્ટિ કહેવાય. બરાબર છે. પણ એ થાય ક્યારે? તો કે એવું દર્શન થાય ત્યારે. દર્શન કોઈ કરાવનાર જોઈએ, અદ્ભુત પુરુષ, બરાબર તો જ થાય. જેની અંદર અનંત દર્શન, અનંત જ્ઞાન ખુલ્લું થયેલું હોય, એવા કોઈ નિમિત્ત ભેગા થાય ત્યારે એના હા દર્શન કરાવડાવે તમને દ્રષ્ટાના, ત્યારે હા દર્શન ઊભું થાય અને એ દર્શનના આધારે દ્રષ્ટિ ફરે. હા દ્રષ્ટિ આપણી ફરી. હા, હવે એ દ્રષ્ટિ ફરી તો ક્યાં ગઈ? તો કે દ્રશ્યમાંથી દ્રષ્ટામાં ગઈ. શુદ્ધાત્મા ઉપર જઈને એટલે શુદ્ધાત્મા ઉપર ગઈ. હા હવે શું પ્રશ્ન? બોલો. બરાબર છે. બસ પ્રશ્ન પૂરો થઈ ગયો. હવે પૂરો થઈ ગયો ને? જવાબ આવી ગયો ને? ચાલે. સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. હાજી. મહાત્માઓ જય સચ્ચિદાનંદ. કોઈનો પ્રશ્ન? થોડો ટાઈમ છે આપણી પાસે. હવે આપણે પેલું પદ કાઢવાનું સાહેબ. પદ કયું પદ? પહેલું જે પદ આપણે આવ્યું ને, પહેલું જ પદ, એમાં અવિના ભાવે જાણ્યું વ્યવસ્થિત મન હરી જતો. એક મિનિટ. હા હા બરાબર છે. અવિના ભાવે જાણ્યું. ઉભા રહો. અવિના ભાવે જાણ્યું. ઉભા રહો. પદ તો આજ ને? પહેલું જે ગાયું ને, હા, મનોજ કાયાનો વિરોધાભાસ. કેમ હવે નથી સાહેબ? પ્રશ્ન પૂછવાનું કેવી રીતે છે મને ભૂલી ગયો. અવિના ભાવે ના, આમાં નથી. હાર્યું હાર્યું માત્ર આવ્યું સાહેબ, આવ્યું. ઓકે ઓકે ઓકે. પડ્યું બરફે અવિના ભાવે જાણ્યું વ્યવસ્થિત, મન ઠરી જતા વર્તે મોક્ષે. હા, બોલો. અવિના ભાવે એટલે શું કહેવા માંગે સાહેબ? અવિના ભાવે એટલે છે ને, આમાં મતલબ ઘણી વખત એવું થાય કે દયા હોય તો આ નિર્દયતા હોય જ. પણ હા અહીંયા અવિના ભાવે એટલે શું કહે છે કે આપણે અત્યાર સુધી કરતા પોતે માનતા હતા, ભગવાનને માનતા હતા, પણ આમાં હવે ખબર પડી અવિના ભાવે જાણ્યું વ્યવસ્થિત. એટલે એના સિવાય કશું નહીં, વ્યવસ્થિત જ કરતા છે. અવિના ભાવ એટલે દ્વંદ. હે? અવિના ભાવ એટલે અવિના ભાવે એટલે આમ દ્વંદ હોય કે આની સામે આમ, એમ. હા બરાબર. ખ્યાલ હે ને? એટલે કે અવિના ભાવે જાણ્યું વ્યવસ્થિત, તો કે વ્યવસ્થિત ની સામે કયો ભાવ છે? તો કે ભગવાન કરતા છે, યા તો હું કરતા છું. બરાબર. તો કે અવિના ભાવે જાણ્યું વ્યવસ્થિત, મન ઠરી જતા વર્તે મોક્ષે. કરતા ભાવ જ ખેંચી કાઢ્યો. બરાબર. કરતા ભાવ જ ખેંચી કાઢ્યો. મોક્ષાધીશે, મોક્ષાધીશ એટલે હા મોક્ષાધીશ, મોક્ષના અધિકારી, મોક્ષ રાજા. અધિકારી. હા બરાબર. મોક્ષાધીશે, ધીશ, ધીશ એટલે રાજા. રાજા મોક્ષના હા, અધિકારી. જ્ઞાન દે. મોક્ષાધીશે, મોક્ષના મોક્ષદાતા. મોક્ષદાતા. બરાબર. મોક્ષદાતા એ જ્ઞાન દે. કરતા ભાવ જ ખેંચી કાઢ્યો. મન વચન કાયા ત્રણ પોટલીમાં નિકાલની અવસ્થા બાકી રહી. એટલે કે હવે જે ચાર થયેલું છે બરફ રૂપે, હા તે હવે નિકાલ થઈ રહ્યું છે. ધેટ્સ ઇટ. બીજું બધું ખલાસ થઈ ગયું. બરાબર. સરસ. હવે અદ્ભુત વસ્તુ છે. મન વચન ત્રણ પોટલીમાં નિકાલી અવસ્થા બાકી રહી. એટલે કે એકદમ જે હા ચાર ઉદય કર્મ પરિણામ આપવા સન્મુખ થયા, તેટલી જ અવસ્થા બાકી રહી. બીજું બધું બળીને ભસ્મીભૂત થઈ ગયું. હા બધા બરાબર. કર્મો ખલાસ થઈ ગયા. કર્મ કરી દીધા ખલાસ. કરો. બરાબર. જય સચ્ચિદાનંદ. હા, સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા. હા બોલો.
ત્રિમંત્ર ફોલો કરજો પરેશાનજી. જય સચ્ચિદાનંદ. અચ્છા એક મિનિટ ઉભા રહો. નરેશભાઈ, ઓકે નરેશભાઈ બોલો. જય સાહેબ પરેશાનજી. બોલો. એક પદ હતું આપણે સત્સંગમાં, જગત ઢૂંઢે અનુકૂળતા. જગત ઢૂંઢે અનુકૂળતા, હા, એ પદનું હેડિંગ છે. એની અંદર તમે વાત કરેલી પછી કે આપણે પછી વાત કરીશું. એ પારાસીસીઓ ઘરમાં 6 બેઠા ટેસ્ટ એક્ઝામે. એક પદમાં લાઈન છે, એટલે પદનો ખડો સંસાર અજ્ઞાને ઊંચા નીચા પરિણામે. અંડરલાઈન તમે કરેલી છે, પારાસીસીઓ ઘરમાં 6 બેઠા ટેસ્ટ એક્ઝામે. એ તમે કે પછી હું સમજાવીશ. ઉભા રહો, હું શેર કરું છું. હું ટ્રાય કરું છું. જગત ઢૂંઢે અનુકૂળતા. પછી શું છે? છે પારાસીસીઓ ઘરમાં 6 બેઠા ટેસ્ટ એક્ઝામે. 6 બેઠા ટેસ્ટ એક્ઝામિનેશન. ટેસ્ટ એક્ઝામે, એ સમજવું હતું. એટલે મેં તમને સંજય ક્વેશ્ચન કર્યો તો પછી કે પછી કરું છું. ધ્યાન ઠંડક ને મળે, ચિત્તાંતો અટવા. યુ રિકોલ યોર મેમરી. યુ રિકોલ યોર મેમરી. એટલે ત્યારે આપણે વાત થયેલી છે. મને કઈ યાદ નથી આવતું ભાઈ. હવે મને તો પહેલી વખત સાંભળતો. બોલો ને તમે, બતાડો ને લાઈન એટલે કહી દે. આ જો આ પદ ખોલ્યું છે નરેશભાઈ. હા, એમાં ઉપર કરો. ઉપર જવા દો. ઓકે, શું કીધું? હા, બસ ખડો સંસાર અજ્ઞાને ઊંચા નીચા પરિણામે. ખડો સંસાર અજ્ઞાને ઊંચા નીચા પરિણામે. છે પારાસીસીઓ ઘરમાં 6 બેઠા ટેસ્ટ એક્ઝામે. હા, અંડરલાઈન ધેટ. તો હવે તમારે આમાં શું સમજવું છે મને કહો. છે પારાસીસીઓ ઘરમાં એનો એટલે તમે કઈ પારાસીસી વાત કરો છો? એટલે એ નથી સમજણ પડી. છે પારાસીસીઓ આવી રીતે તમે હસાતા તે દિવસે. અરે પારાસીસી એટલે આ શું કહેવાય છે તમને? આપણે થર્મોમીટર એ પારાસીસી કહેવાય કે ના કહેવાય? એટલે પારાસીસી એટલે શું છે કે આપણને ચેક કરવાવાળી માણસો, નિમિત્તો બધા. તો કે ઘરમાં જ નિમિત્તો એવા છે કે જે આપણી ટેસ્ટ એક્ઝામ લઈ લે ને આપણને કેટલા ઊંચા નીચા પરિણામ છે એને બધી ખબર પડી જાય. પારાસીસી એટલે માપવા વાળા. ખડો સંસાર અજ્ઞાને ઊંચા નીચા પરિણામે. છે પારાસીસીઓ ઘરમાં એટલે કે આપણને કેટલું જ્ઞાન ચડ્યું છે કે નથી ચડ્યું તે ઘરવાળા કહી દેશે. પારાસીસીઓ ઘરમાં એટલે નિમિત્ત આપણા ઘરમાં જે આપણા ફાઇલો છે તે. ખ્યાલ આવ્યો? 6 બેઠા ટેસ્ટ એક્ઝામે એટલે કે ટેસ્ટ એક્ઝામમાં છે, પણ એ પારાસીસીઓ જ કહી દેશે કે આનું રિઝલ્ટ શું આવ્યું તે. થર્મોમીટર જો પકડાઈ ગયું તો પછી એ બધી આખી લાઈન સમજણ પડી જાય. હા, પારાસીસી એટલે પારાની સીસી નહીં ભાઈ. હા, એટલે હવે હું પારાસીસી ના અર્થ બીજા થતા હતા. ઘરના મેમ્બરો એને પારાસીસીઓ તમે કઈ કહેતા હશો. એટલે એ થર્મોમીટર દાદા કે ઘરના મેમ્બર જ આપણા થર્મોમીટર છે. કેટલું જ્ઞાન ચડ્યું ને ઉતર્યું બધું કહી દે. બરાબર. હા, છે પારાસીસીઓ ઘરમાં એમ. બરાબર. થર્મોમીટરો ઘરમાં છે. થર્મોમીટર નું ગુજરાતી પારાસીસી છે. અંદર પારો હોય ને, મર્ક્યુરી. એની તો વાત કરું છું કે થર્મોમીટર એ વાત સમજી ગયા. ઉપર ચડે અને ઠંડો હોય તો નીચે જાય, એટલે માપે, ટેમ્પરેચર મેઝરમેન્ટ કરે. એવી રીતના આપણી અંદર જ્ઞાન કેટલું વધ્યું ઘટ્યું તે આપણા ઘરના મેમ્બરો કહી શકે. બીજા બહારના ભલે બહાર જવાની જરૂર નથી. બહાર જવાની જરૂર નથી. કે પાસ કરે તો સમજવાનું કે બરાબર છે. બરાબર. ચાલો, સારું લાયા. હવે તો આવું બાકી નહીં રાખવાનું, પતાવી દેવાનું. પછી કહું તો 5-10 મિનિટ પછી આવી જવાનું. ત્યારે મેં તમને ફોર્સ કર્યો હતો, પણ તમે કે પછી છોડ નહીં. હવે એટલે બીજું કોઈ કારણ હોય, બીજા કોઈ મેમ્બર આવી ગયા હોય ને એની અર્જન્સી હોય તો આપણે કલાક પછી, 2 કલાક પછી પણ પતાવી દેવાનું. આટલું લાંબુ નહીં રાખવાનું. મેં આ પેપર આજ પદ રાખી ગયેલું. પછી મૂકું ત્યારે હવે પરેશાન આજે આ બુધવાર છે ત્યારે આપણે વાત કરી લીધી. હા, તો પૂછી લેવાનું. જેમ બને તેમ જલ્દીમાં જલ્દી પૂછી લેવાનું. ડોન્ટ કીપ પેન્ડિંગ. આપણો સવાલ પેન્ડિંગ રાખવો નહીં.
એટલે ફોન કરીને પણ પૂછી લેવાનું. હા, ગમે તેમ કરીને પણ પૂછી લેવાનું. હા, ઓકે 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 ઓકે. જય સચ્ચિદાનંદ. જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ. નરેશભાઈ, તમે ત્રિમંત્ર ફોલો કરજો. પરેશાનજી, ત્રિમંત્ર બોલો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાવણમ, નમો લોય સવ સાવણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવપા વપણાસણો, સૌવપા વપણાસણો, મંગલાણમ ચ સભ્યેસીમ, મંગલાણમ ચ સવ્યેસીમ, પડમમ હવૈ મંગલમ. પરમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય